તો હળવદ સહિત સૌરાષ્ટ્રમાં ખેતરોમાં જબરજસ્તી વીજ થાંભલા નાખવાના વિરોધમાં સોમવારે યોજાનારી ટ્રેક્ટર રેલીને આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખુલ્લું સમર્થન જાહેર કર્યું। તેઓ પોતે સોમવારે આ રેલીમાં હાજર રહી ખેડૂતોના સંઘર્ષમાં સહભાગી બનવાની જાહેરાત કરી છે। ગોપાલ ઇટાલિયાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે વીજળી કંપનીઓએ યોગ્ય વળતર ચૂકવ્યા વિના પોલીસના જોરે ગુંડાગર્દી કરી ખેતરોમાં થાંભલા ઊભા કર્યા, જેના કારણે ખેડૂતોમાં રોષ છે। જે રીતે વીજળી નાખવા વાળી પ્રાઇવેટ કંપનીઓ ભાડેથી પોલીસ લાવીને વળતર ચૂકવ્યા વગર ખેડૂતોના કિંમતી ખેતરમાં જબરજસ્તીથી ગુંડાગીર્દી કરીને થાંભલા નાખે છે, એના વિરુદ્ધમાં યોજાનારી ટ્રેક્ટર રેલીમાં હું પણ હાજર રહી અને ખેડૂતોને સાથ સહકાર આપવાનો છું। ખેડૂતોને સપોર્ટ કરનારા સૌ લોકો ટ્રેક્ટર રેલીમાં જોડાય।